أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજનો આપણો દર્શ છે કે આપણે હંમેશા ભવિષ્યના કામ માટે ફ્યુચરના કામ માટે જ્યારે વાતચીત કરીએ ત્યારે ઇન્શાઅલ્લાહ બોલવું જોઈએ. ઇન્શાઅલ્લાહ એટલે કે અલ્લાહ ચાહશે તો, અલ્લાહનો હુકમ હશે તો, અલ્લાહની મરજી હશે તો વગેરે. તો આ આપણે બોલવાની આદત રાખવી જોઈએ. તો હવે આજે એ આપણે જોશું કે શું ઇન્શાઅલ્લાહ બોલવા વિશે કુરાનમાં કોઈ આયત છે, હદીસમાં શું કહે છે, અને એના વિશે આપણે શોર્ટ દર્શમાં આપણે એ જાણશું. તો સૂરે કહફ ની 23મી આયતમાં અલ્લાહ ફરમાવે છે, વલા તકુલન્ન લિશાઇઇન ઇન્ની ફાઇલુન ઝાલિકા ગદન ઇલ્લા અન યશા અલ્લાહ. એનો મફહૂમ એ છે કે અને કોઈ કામના વિશે હરગીજ એમ નહીં કહો. અલ્લાહ શું કહે છે, એમનું જો અરબી જોઈએ ને તો વલા તકુલન્ના નૂન ઉપર તસ્દીદ છે, બહાર બતાવે છે. આપણે કોઈ વસ્તુની મનાઈ કરીએ, ભાઈ આમ કરતો નહીં હો. અલ્લાહ શું કહે, હરગીજ એમ નહીં કરો. આમ બહાર આપીને કહે છે, શું નહીં કહો કે ઇન્ની ફાઇલુન ઝાલિકા ગદન, કે તેને હું કાલે કરીશ, આ કામ હું કાલે કરીશ, એમ હરગીજ એમ નહીં કહો. ઇલ્લા અન યશા અલ્લાહ, પણ ઇન્શાઅલ્લાહ કહીને. તો આ સ્પષ્ટ કુરાનનો હુકમ છે. આગળ કહે છે અલ્લાહ, અને અગર ઇન્શાઅલ્લાહ કેવું ભૂલી જાઓ, ઇન્શાઅલ્લાહ ન બોલ્યા, આપણે ભૂલી ગયા, આમના વાત કીધી કે હું કાલે આવીશ, કાલે આમ કરીશ, ભવિષ્યના કામ માટે આમના વાત કરી, ઇન્શાઅલ્લાહ કેવું ભૂલી ગયા. અલ્લાહ કહે છે, જ્યારે યાદ આવે પોતાના પરવરદિગારને યાદ કરી લ્યો, એટલે કે ઇન્શાઅલ્લાહ કહી દો. તરત આપણે કહી દઈએ કે ભાઈ ઇન્શાઅલ્લાહ, બરાબર, આપણે ઇન્શાઅલ્લાહ તરત બોલી જાય. તો આ ભવિષ્યના કામ માટે ઇન્શાઅલ્લાહ બોલવું જોઈએ. એ અલ્લાહનો સ્પષ્ટ હુકમ છે કે તમે હરગીઝ એમ નહીં કહો કે હું કાલે કરીશ, સિવાય કે ઇન્શાઅલ્લાહ બોલ્યા વગર. આપણે કોઈ કામ માટે ઇન્શાઅલ્લાહ કહીએ છીએ તો તેનું પહેલું કારણ એ છે કે જે પણ શક્તિ આપણી પાસે છે એ અલ્લાહે આપી છે. આપણી કોઈ શક્તિ નથી, અલ્લાહે આપણને આપી છે. એ શક્તિ વડે આપણે કામ કરીએ છીએ. બીજું, ઇન્સાનની શક્તિ મર્યાદિત છે. ભવિષ્યના કામ કરવા માટે તેને રૂકાવટ આવી શકે છે, પ્રોબ્લેમ આવી શકે છે, અને ઇન્સાન, માણસ મજબૂર થઈ નક્કી કરેલું કામ ન કરી શકે. પોસિબલ છે, ને ઘણી વાર આપણે જોઈએ છીએ બધું જ પાકું હોય છતાં આપણે ન કરી શકીએ. એવો બનાવ બને કે આપણે રૂકી જવું પડે. આપણે ઇન્શાઅલ્લાહ કહેવાથી આપણી વાતચીત પૂરી થઈ જશે, મુકમ્મલ થઈ જશે. પછી કદાચ કામ ન બી થયું ને તો બહુ અફસોસ નહીં રહે. કેમ કે અલ્લાહની મરજી નહોતી. ત્રીજો મુદ્દો, ભવિષ્યના કામ માટે ઇન્શાઅલ્લાહ કહેવાથી આપણે આપણી મોહતાજી અને ખાકસારી જાહેર કરીએ છીએ, ને જાહેર કરીએ છીએ કે અલ્લાહ સર્વશક્તિમાન, સર્વોપરી છે, આપણે કાંઈ નથી. આપણો સંપૂર્ણ સહારો અલ્લાહ ઉપર છે. આપણે મજબૂરી જાહેર કરીએ છીએ અલ્લાહ પાસે. એ એક સારી વસ્તુ છે કે અલ્લાહ સર્વશક્તિમાન છે, અલ્લાહના હુકમ મુજબ જ થાય છે. અને કેટલીક રિવાયતોમાં તો આવ્યું છે કે અગર કોઈ શખ્સ, કોઈ માણસ, કોઈ ઇન્સાન ભવિષ્યના કામ માટે ઇન્શાઅલ્લાહ વગર કોઈ વાત કરે તો અલ્લાહ તેને તેની હાલત ઉપર છોડી દે છે ને પોતાની હિમાયત, પોતાની મદદ તેનાથી ઉઠાવી લે છે, તેનાથી રોકી દે છે. તો ઇન્શાઅલ્લાહ બોલવું ખૂબ જરૂરી છે, અને આ અલ્લાહનો હુકમ પણ છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામે એક પત્ર લખવાનો હુકમ દીધો પોતાના સાહેબને. જ્યારે લેટર, આપણે આજે કહીએ કે મેસેજ, તો જ્યારે લેટર પૂરો થઈ ઇમામની ખિદમતમાં લાવવામાં આવ્યો તો ઇમામે જોયું કે તેમાં ભવિષ્યના કોઈ કામ માટે ઇન્શાઅલ્લાહ નહોતું લખ્યું. આપે ફરમાયું, તમને આના પૂરા થવાની ઉમ્મીદ કેમ થઈ કે જ્યાં આમાં તમે ઇન્શાઅલ્લાહ નથી લખ્યું?
જો જે જગ્યાએ જરૂર છે અને ત્યાં નથી લખ્યું ત્યાં તમે ઇન્શાઅલ્લાહ લખો. તો ઇમામમાં તાલીમ આપે છે. અલ્લાહ બી જ કહે છે કે તમે ભવિષ્યના કામ માટે ઇન્શાઅલ્લાહ કયો. હવે અલ્હમ્દુલિલ્લાહ આપણી તરબિયત એટલી ઇસ્લામી માહોલમાં થઈ છે કે આપણે ઇન્શાઅલ્લાહ બોલવાની આપણને થોડી ઝાઝી આદત હોય જ છે, પરંતુ હવે આ આપણે પક્કું કરી નાખવાનું છે કે ભવિષ્યના કામ માટે આપણે ઇન્શાઅલ્લાહ કહીએ. હવે આપણે જોઈએ છીએ કે કંકોત્રી લખાય ને શાદીની, એમાં બી હવે આપણે વાંચશું ને, ધ્યાનથી વાંચશું તો જોશું કે એમાં ઇન્શાઅલ્લાહ લખેલું હોય છે કંકોત્રીમાં કે ઇન્શાઅલ્લાહ આ તારીખે આટલા વાગે નિકાહ છે, જમવાનું છે. કેમ કે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુક્ર છે કે આપણે એવા માહોલમાં છીએ કે આટલી તરબિયત આપણને ઇસ્લામી તાલીમ આપણને મળી છે. તો આ આપણે ઇન્શાઅલ્લાહ હવે ધ્યાન રાખશું કે ભવિષ્યના કામ માટે આપણે ઇન્શાઅલ્લાહ બોલશું તો અલ્લાહની મદદ મળશે એ કામમાં અને આપણું કામ આસાન થઈ જશે. અને અગર ના બી થયું તો કોઈ અફસોસ નહીં રહેશે. અગર ઇન્શાઅલ્લાહ ન બોલ્યા તો રિવાયતમાં છે કે અલ્લાહ પોતાની હિમાયત અને મદદ આપણાથી ઉઠાવી લે છે. અને ઘણી વખત એવું થાય છે કે આપણું કોઈ કામ જરૂરી હોય અને આપણે ઇન્શાઅલ્લાહ ન બોલ્યા હોય, પછી કામ ના થાય, પછી આપણને યાદ આવે કામ ન થાય પછી કે યા અલ્લાહ આપણે આમાં ઇન્શાઅલ્લાહ નહોતા બોલ્યા. ઘણી વખત આપણે એવું મહેસૂસ કરશું કે હા આમાં ભૂલ પડી હતી આપણી, એટલે જ આ કામ ન થયું. અલ્લાહ પાસે દુઆ છે કે આપણને હંમેશા અલ્લાહના હુકમ પર અમલ કરવાની તૌફીક આપે. અલ્લાહ આપણી બધી જ નેક હાજતોને પૂરી કરે. અલ્લાહ આપણી રોજીમાં ખૂબ બરકત આપે. હર બલા બીમારી આફતથી આપણને હિફાજતમાં રાખે. ઇલાહી આમીન. وآخر الدعوانا أن الحمد لله رب العالمين.